बोलो भारत माता की, भारत माता की जय जय श्री राम, जय जय श्री राम। આજે ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની જયંતિ નિમિત્તે વહેલી સવારથી દેશના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી, महामहिम राज्यपाल श्री आचार्य देवव्रतजी, मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल और मने भी गुजरातना खूने खूने थी आवेला गुजरातना सौराष्ट्र आदिवासी विस्तार अने अनेक गामों मांथी हजारों की संख्या में आवेला अनुसूचित भाई बहनों અને આદિવાસી ભાઈ બહેનો જોડે આજે બપોરે ભોજન લેવાનો અવસર પ્રાપ્ત થયો। આ ભોજન જીવનનું સૌથી યાદગાર ભોજન રહ્યું। રાજ્યપાલ શ્રીના નિવાસ પર આ ગામોથી પધારેલા સૌ પરિવારજનોને મળવાનો અવસર પ્રાપ્ત થયો। હું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી બલદેવભાઈ, અંકિતભાઈ, વિનોદ કુમારી અને ભાવનાબેન ને આપ સૌ વતી હમણાંથી જ અભિનંદન આપવા માંગુ છું। આજે આપ સૌ લોકોનો ઉત્સાહ જોઈને, ઉમંગ જોઈને અને મહાદેવભાઈનો અવાજ, બુલંદ અવાજ સાંભળીને મહાદેવભાઈ માં હજી બી યુવા મોરચા અને યુવા મોરચા જેવો જોશ અને હુસ્સો છે એ જોઈને દિલને ખૂબ આનંદ થયો, ગર્વ થયો અને પ્રેરણા બી મળી। આજે હું આ વિસ્તારના સૌ નાગરિકો વતી મહાદેવભાઈ અમને એમના સાથીઓને અભિનંદન આપવા માંગુ છું। आ सौ एवा नेता, एवा कार्यकर्ता छे के जेमने रात दिवस जोया वगर आ विस्तारनी हमेशा सेवा करी छे। मारा युवान साथीओ, होद्दो मेळववाथी, चूंटणी जीतवाथी कोई नेता नथी बनतु। नेता तो कोईना दिलमां स्थान लो ने त्यारे ज बनो छो, बाकी तो होद्दा आवे छे ने जाय छे। अने हजारों लोकोना दिलमां स्थान प्राप्त करवा बदल आजे तमारा सौ वती हूँ महादेवभाई ने अभिनंदन आपवा अहींया आव्यो छुं। हूँ मारा युवान साथीओ ने कहेवा आव्यो छुं, आपना घर में जे वडीलो होय, सगा संबंधी, आसपासना लोकोने जईने सौथी पहलो एक प्रश्न जरूर थी करजो अने ए प्रश्न पूछजो के अमे तो खूब ज भाग्यशाली छे के अमारो जन्म मोदी शासन में थयो। अमे समझता थया त्यारथी मोदी शासन गुजरात में छे। पण तमे सौ लोकोए कांग्रेसनु शासन जोयुं छे। ए शासन नहीं पण दुशासन केवुं हतुं ते अमने सौने कहो तो अमने भी अंदाजो आवे के ए वखते ज्यारे कांग्रेसनु दुशासन गुजरात में हतुं त्यारे आ अमदावाद शहेरना नागरिको कई रीते जीवता हशे। आ अमदावाद शहेर में आज हजारों किलोमीटरों ना रस्ताओ बनता होय छे। चारे तरफ स्ट्रीट लाइटो, चारे तरफ बधी सुविधाओ छे। आ सुविधाओ बधी ज उपलब्ध छे त्यारे ज नानी मोटी तकलीफ एमां आववानी ज छे।
પરંતુ કોંગ્રેસના શાસન સમયે આ અમદાવાદના વડીલોને પૂછજો કે આ શહેરમાં કેટલા એરિયાની અંદર રસ્તા ખરેખર હતા અને કેટલાય વર્ષો સુધી એક સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટ માંગવાની હોય ને તોય કેટલાય ધક્કા ખાતા હતા, કોઈ મળતાય નતા. એવું શાસન આપણા વડીલોએ જોયું છે. આપણે સૌ ભાગ્યશાળી છે કે આપણે મોદી સાહેબના શાસનમાં સમજતા થયા અને ચારેય દિશાઓમાં આપણે વિકાસ જ વિકાસ મળ્યો છે. મારે આપ સૌને પૂછવું છે, મારી બહેનો, આ વર્ષે નવરાત્રી કેટલા વાગ્યા સુધી રમી તમે? કોઈ કે સવારે 5 વાગ્યા સુધી તો કોઈ કે સવારે 7 વાગ્યા સુધી નવરાત્રી રમી. મારા વડીલો અહીંયા બેઠા છે. આ કોંગ્રેસના શાસનમાં તમે દીકરા દીકરીને રાત્રે આટલી રાત્રે બહાર મોકલી શકતા હતા અને આજે વહેલી સવારે તમારી દીકરી એકલી એક્ટિવા પર જઈને નવરાત્રીમાં અંબાની ભક્તિને ગરબે ઝૂમીને પાછી ઘરે આવે કોઈ પ્રકારનું ટેન્શન વગર. આ લાખો લોકોમાં અંબાની ભક્તિ આખી રાત કરી શકે તો એનું કારણ માત્ર ને માત્ર શું છે? તો એ છે આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર. આ કોંગ્રેસીઓ, મેં જાહેરાત કરી કે મારા ગુજરાતના સૌ યુવાનો, મારા ગુજરાતના માં અંબાના ભક્તો આખી રાત ગરબે રમશે. આ કોંગ્રેસીઓને તો દોડી દોડીને એનો બી વિરોધ કરવા માટે હાઈકોર્ટમાં પીઆઈએલ કરાવેલી. એ આ કોંગ્રેસીઓને જવાબ આપવાનો સમય આવી ગયો છે. ભાઈ, માં અંબાના ગરબા આખી રાત ગુજરાતમાં ના રમી શકે તો શું પાકિસ્તાનમાં જઈને રમશે? આપણા ગુજરાતમાં ગરબા રમવા આખી રાત માટે છૂટ આપવી જોઈએ કે ના આપવી જોઈએ? જેને લાગતું હોય ના આપવી જોઈએ મારી જોડે ના બોલે. ગુજરાતમાં આખી રાત ગરબા રમવા જોઈએ કે ના રમવા જોઈએ? અને વટથી રમાડ્યા કે નહીં? હવે વર્ષો વર્ષ સુધી આ જ પ્રકારની વ્યવસ્થાઓ તમારા સૌ માટે હંમેશા તૈયાર રાખવાની છે. આ વર્ષે તમે બધાએ દ્રશ્ય જોયા જ હશે. હું આજે અમદાવાદનું ફરતો ફરતો અહીંયા પહોંચ્યો છું અને એક વોર્ડમાંથી આવતો આવતો અહીંયા આવ્યો. રસ્તે પસાર થતા અનેક કાર્યાલયો મેં જોઈ. ઝાડુના સુપડા સાફ હતા કાર્યાલયો પર. પંજાનો પંજો ગાયબ. કાર્યાલય પર સુમસામ. અને ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય પર મારા હજારો યુવાન સાથીઓ પોતાનું ભવિષ્ય બનાવવા માટે, વિસ્તારના લોકોની ઉન્નતિ માટે જે પ્રકારે આપ સૌ લોકોનો પ્રેમ મળી રહ્યો છે તે બદલ હું આજે અહીંયા આભાર માનવા આવ્યો છું. ભારતને આઝાદી મળી ગઈ, પણ આઝાદીના લડવૈયાઓએ જોયેલા સપનાઓ કે મારા દેશના સૌ નાગરિકો, સૌ લોકોને એક સમાન હક મળશે, મારા દેશના ગરીબો જે ઝૂંપડામાં રહે છે તેને પાકું મકાન મળશે, મારા દેશની ગરીબ માતાઓ જો બીમાર પડી જાય તો એમના દીકરા દીકરીએ ઘર વેચીને એની સારવાર ના કરવી પડે, મારા દેશના ગરીબોને એમના ઘરની અંદર
લાઇટ મળે, આ બધા જ સપનાઓના કારણે આ દેશના હજારો લાખો યુવાનોએ શહાદત આપી દીધી હતી. આઝાદી મળી ગઈ, વર્ષ વીતી ગયા. આ દેશમાં કોંગ્રેસનું શાસન રહ્યું ત્યાર સુધી આઝાદીના લડવૈયાઓના એક બી સપના સાકાર ના થયા. 2014માં દેશમાં નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી તરીકેની શપથ લીધી અને આ દેશના કરોડો ગરીબોને પ્રધાનમંત્રી આવાસ થકી પાકી છત મળી. આયુષ્માન ભારતના માં અમૃતમ કાર્ડમાં 10 લાખ સુધીની ફ્રી સારવાર મળી. બધાના જ ઘરની અંદર લાઇટ તો આવી ગયા, ટીવી આવી ગયા, હવે તો ઘરે ઘરે એસીઓ આવવા માંડ્યા. એવી પરિસ્થિતિ ઊભી કરવા બદલ હું દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો 2 હાથ જોડીને આભાર માનું છું. હું અમદાવાદ મહાનગરપાલિકાને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની આખી ટીમને અભિનંદન આપું છું. આ દેશમાં ભારતીય જનતા પાર્ટીનું એકમાત્ર એવું શાસન હશે જ્યાં એમટીએસમાં 65 વર્ષ ઉપરના લોકોને ફ્રીની વ્યવસ્થા કરવાની વ્યવસ્થા કરે. આવું શાસન તમે ક્યાં જોયું? આસપાસના વિસ્તારની અંદર નવી હોસ્પિટલો બને, વોર્ડ વાઇઝ પ્રાઇમરી હેલ્થ સેન્ટરો બને. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્કૂલોની અંદર સ્માર્ટ સ્કૂલની વ્યવસ્થા થાય અને તમામ વોર્ડની અંદર લાઇબ્રેરી હોય કે યુવાનોને વાંચવા માટેની વ્યવસ્થા કરવામાં આવે. આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ પોસિબલ છે. મારે સેજપુર વોર્ડના મારા સૌ વડીલોને વિનંતી છે, ગઈ વખતે 192 માંથી 159 હતી. આ વખતે ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ શહેરના પ્રમુખ પ્રેરકભાઈ અને એમની આખી ટીમ, અને એ ટીમમાં કોણ આવે તો અમદાવાદ શહેરના નાગરિકો અને ભારતીય જનતા પાર્ટી સાથે મળીને એક નવો ઇતિહાસ રચવા માટે આગળ વધી રહ્યો છે. હું ટીમ અમદાવાદના સૌ સાથીઓને અભિનંદન આપું છું. આ કોંગ્રેસીઓના પેટમાં આજકાલ બહુ દુખે છે. ઇલેક્શન પતી જવાથી બધા બહાર ફરવા નીકળી જશે પાછા, અને 5 વર્ષ તક મારો આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બૂથે બૂથે જઈને લોકોની સેવા કરે, એના કારણે આ મતદાન મળે. એમને હાર જોઈ લીધી છે. હાર પહેલા જ એમને જે પ્રકારના આરોપો ચાલુ કર્યા છે તે જ દર્શાવે છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ છે. ગુજરાતની જનતાએ નક્કી કરી લીધું છે કે ગુજરાતને, ગુજરાતના નાગરિકોને બદનામ કરનાર એક લોકોનો અમે હિસાબ કરશો, અને એવો હિસાબ કરશો કે ભવિષ્યમાં ચૂંટણી લડવાનું નામ ના લે ને એવો હિસાબ કરશો. અને એ હિસાબ કરવા માટે લોકોએ મક્કમતાથી જ્યારે મન બનાવી લીધું ત્યારે રિઝલ્ટના આગળના દિવસે જેમ દરેક ચૂંટણી પહેલા ઈવીએમ નો વાક હોય, તેમજ ફોર્મ ભરાવતી વખતે દર વખતની જેમ આ વર્ષે કોંગ્રેસ અને આપ્યા હોય એક સાથે મળીને ચારેય દિશામાં જે ખોટા આરોપો ચાલુ કર્યા છે તે જ દર્શાવે છે કે ગુજરાતના કોઈ બી ખૂણે કોંગ્રેસને માન કે કોંગ્રેસને સંપૂર્ણપણે લોકો અવગણના કરે છે. તે માટે જ આ પરિસ્થિતિ ને આ પ્રકારના ખોટા આરોપો ચાલુ કરવા પડ્યા છે. એટલા માટે હું અમદાવાદ શહેરના નાગરિકોને આજથી જ અભિનંદન આપું છું. ભાઈ, તમે તો એવો હિસાબ કર્યો કે ગુજરાત અને ગુજરાતના નાગરિકોનું અપમાન કર્યું, તો ચાલો આ વખતે સુપડા સાફ કરીએ. દર વખતે રિઝલ્ટના આગળના દિવસે ઈવીએમ પર રડવાનું ચાલુ કરતા હતા, આજે જે રીતે આજે બપોરથી રડવાનું ચાલુ કર્યું છે તે દર્શાવે છે
કે ગુજરાતના કોઈ બી ખૂણે એમને સ્વીકારવા માટે તૈયાર નથી. હું ગુજરાતની જનતાનો આભાર માનું છું, ગુજરાતની જનતાને અભિનંદન આપું છું કે આપણા ગુજરાતીઓ પર આ પ્રકારની ટિપ્પણીઓ કરનાર લોકોને તમે આ જ રીતે જવાબ આપશો તો ભવિષ્યની અંદર ક્યારેય કોઈ આવી હિંમત નહીં કરે તેવો મને 100% વિશ્વાસ છે. હું ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને, તમને સૌને બે હાથ જોડીને વંદન કરું છું, અભિનંદન આપું છું. તમે સૌ જે રીતે ક્યારેય ભારે વરસાદ હોય, કોરોના હોય, ગરમી હોય કે ઠંડી હોય, પરિવારના કાર્યક્રમોમાં તમે ત્યાગ કરીને પોતાના વિસ્તારના નાગરિકોની સેવા કરી છે, ત્યારે જ આજે આપણા સૌ ઉમેદવારો મજબૂતાઈથી જીત તરફ આગળ વધી રહ્યા છે. એવા સૌ કાર્યકર્તાઓને હું અભિનંદન આપું છું, આભાર માનું છું. અને સેજપુર વોર્ડના સૌ ઉમેદવારોને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન. તમને સૌને હું શુભકામનાઓ આપું છું કે આજે આપ ઉમેદવાર છો, કાલે આ વિસ્તારના કોર્પોરેટર બનીને બી 24 કલાક ગમે ત્યારે અડધી રાત્રે કોઈનો ફોન આવે તો ક્યારે એવું નહીં વિચારતા કે રાત્રે 2 વાગે પાણી માટે મને થોડો ફોન કરાય, સવારે 7 વાગે તમારા ઘરની બહાર ડ્રેનેજ ઉભરાઈ ગયું છે તો મને થોડો ફોન કરાય. અડધી રાત્રે નહીં, 24 કલાક કોઈ બી સામાન્ય નાગરિક તમને ફોન કરે, એ ફોનનો જવાબ આપજો અને જવાબ આપીને એ લોકોનું કામ કરજો. એમના દુઃખમાં સાથે ઉભા રહીને આપણા મહાદેવભાઈની જેમ લોકોના દિલમાં જગ્યા બનાવવામાં તમે સફળતા પ્રાપ્ત કરો તેવી શુભકામનાઓ આપવા માટે હું અહીંયા આપ સૌને આવ્યો છું. હવે હું આ લોકો સૌ અહીંયા બેઠા છે, આ સૌ લોકોને કહેવા માંગુ છું, જો આ અમારા 4 ઉમેદવારો એ ભવિષ્યમાં મજબૂતાઈથી તમારું કામ કરશે, પણ ક્યારેક બી ભૂલથી બી એમનો ફોન ના ઉઠાવે તો શહેર પ્રમુખશ્રીને ફોન કરજો, કે આ મને ડાયરેક્ટ ફોન કરજો. અડધી રાત્રે અમે સૌ આપની સાથે છીએ. આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.